તો આ તરફ સોનગઢ ખાતે આવેલ ગાયકવાડી રાજનો ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થયો છે। આ વર્ષે સિઝનમાં પહેલીવાર વિયર ડેમ ઓવરફ્લો થયો। ડેમ તેની પૂર્ણતઃ સપાટી 405 ફૂટથી 4 ઇંચ ઓવરટોપ પાણી વહી રહ્યું છે। ડેમમાંથી 220 ક્યુસેક પાણી વહી રહ્યું છે। ડેમ સાથે સંલગ્ન 12 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે ગાયકવાડી શાસન સમયનો જે ડેમ છે, ડોસવાડા ડેમ છે, તેની પૂર્ણતઃ સપાટી 405 ફૂટને પાર કરીને આજે 4 ઇંચ જેટલો ઉપરથી આજે વહી રહ્યો છે અને ડેમ ઓવરફ્લો થવાને લઈને જે આસપાસના ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ડેમ ઓવરફ્લો થતા જે આસપાસના 12 જેટલા ગામો છે તેમને પૂરતું પાણી મળી રહેશે અને હાલ ડેમમાંથી 220 ક્યુસેક જેટલું પાણી જે છે તે જઈ રહ્યું છે, જેને લઈને જે આસપાસના લોકો છે તેમને પણ સાવચેત કરવામાં આવ્યા છે અને આવનાર સમયમાં જે 12 જેટલા ગામોને સિંચાઈ, ખેતી અને પશુપાલન માટે પૂરતો પાણીનો જથ્થો મળી રહેશે, તેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી।